અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ને એ હાલ આ સ્મગલિંગનું હબ બન્યું છે. કાં તો એમના ગજવા ગરમ થાય છે અથવા તો એમની બેદરકારી છે. અને એ ગેંગ જે છે એમાં બે માસ્ટર માઇન્ડ મહિલાઓ છે. પણ આપણે કંઈક આ સ્ટોરીમાં નવો ટ્વિસ્ટ છે એટલા માટે જ આ બીજો એપિસોડ છે. વહીવટદારો બહુ હોશિયાર છે એટલે એ શું કરે, સાપ દામ દંડ ભેદ અને એમની નેતા અને પોલીસ અધિકારીઓની ઓળખાણ. 27 જૂને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દાણચોરીનું સોનું લાવવામાં આવી રહ્યું હતું અને આ સોનું લઈને જે બે ભાઈઓ આવી રહ્યા હતા તેમને અમદાવાદ એરપોર્ટની બહાર નીકળતા જ જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે ત્યાં ગાડી રોકી તેમને પોલીસની ઓળખ આપી રોકવામાં આવ્યા અને ત્યાં લૂંટી લેવામાં આવ્યા. 600 ગ્રામ સોનું લઈને આ બે જે દાણચોર છે તે આવી રહ્યા હતા અને અંદાજિત તેની જો બજાર કિંમતની વાત કરીએ તો 64 લાખ રૂપિયા તેની બજાર કિંમત જાણવા મળી રહી છે. આ ઘટનાની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી, તેની પૂછપરછ કરવામાં આવી અને આ પૂછપરછમાં અનેક નવા ખુલાસા છે તે સામે આવ્યા છે. ત્યારે આ નવા ખુલાસામાં શું નવી વાતો જાણવા મળી તે બાબતે આપણે વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. હું રીતેશ શાહ. આજે આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રીતેશ શાહ, અમારા જે એડિટર છે. તેમની સાથે આપણે સીધી વાત કરીશું કે આ જે આખી ઘટના બની હતી, આ ઘટનામાં જે મહિલાની ધરપકડ કરવામાં આવી એ મહિલા કોણ છે, તેનું નામ શું છે, સાથે જ તેની પૂછપરછમાં નવા કેવા ખુલાસા સામે આવ્યા છે. રીતેશભાઈ, જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે એ મહિલા કોણ છે, તેનું નામ શું છે અને જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી એ પૂછપરછમાં શું નવા ખુલાસા થયા છે? મયુર, તમને જણાવી દો કે 27મી જૂને જે 600 ગ્રામ સોનાની દાણ ચોરીની ઘટના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જઈ રહેલા બે યુવકો હારીશ અને ઓવેશ, એ લોકો પણ સ્મગલિંગનું સોનું લઈને આવતા હતા અને એમની પાછળ એક મહિલા અને એક પુરુષ પીછો કરતો હોય એવું એમને લાગ્યું એટલે એ લોકો ભાગ્યા. એટલે એમની સામે એક બોલેરો કાર આવી અને બોલેરો કારમાં આ બંને જણાને બેસાડી દીધા અને એમનું 600 ગ્રામ જે સોનું હતું એ સોનું લૂંટી લીધું. એમનું અપહરણ કર્યું, અપહરણ કરીને લૂંટી લીધું અને પછી એમને ઉતારી દીધા. હવે આ ઘટના બની હતી 27 જૂનની અને એની કમ્પ્લેન થઈ 1 તારીખે 1 જુલાઈએ. એ લેટ ફરિયાદ થવાનું કારણ એવું હતું કે જે લોકો સોનું લાયા, જેમની લૂંટ થઈ, એમની પાસે પણ કોઈ પુરાવા નહોતા, કોઈ એવિડન્સ નહોતા. જે સોનું લાવવા દુબઈથી લઈને આવ્યા એ દુબઈથી લઈને આવે એના કોઈ એવિડન્સ હોવા જોઈએ કે એના બિલ હોવા જોઈએ, પણ એવું કોઈ હતું નહીં. એટલા માટે એ લોકોએ એમના એનો જે મેઇન માલિક છે જુનેદ તાહિર, એ જુનેદ તાહિરને જાણ કરી, પણ જુનેદ તાહિર કે એમની પાસે આનો કોઈ ઉત્તર નહોતો, કોઈ બિલ લાવે એવું કંઈ એ નહોતું. પણ પછી આ લોકોને 3 થી 4 વખત આ જ ગેંગે લૂંટી લીધા. બરાબર, શરૂઆત પહેલી વાર નતું ના, પહેલી વાર નતું. આ 3 થી 4 વખત તો મારી જ ધ્યાનમાં છે, પણ અનેક વખત લૂંટી લીધેલા છે. અને આ ગેંગ જે છે એ કાયમ માટે પેદી પડી હતી. એટલે આ ગેંગને રોકવા માટે આ લોકોએ પોલીસમાં ફરિયાદ કરવાનું સાહસ કર્યું અને એટલા માટે જ 1 તારીખે કમ્પ્લેન કરી. પણ કમ્પ્લેન કરી ત્યાં સુધી કોઈ બિલ રજૂ કર્યા નહોતા. એટલે દાણ ચોરીનું જ સોનું છે અને આવું આટલી બધી વખત દાણ ચોરીનું સોનું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહાર આવે છે. ત્યાં DRI જેવી એજન્સી છે, કસ્ટમ છે, બરાબર છે, આવી સેન્ટ્રલ એજન્સીઓ છે. એ સેન્ટ્રલ એજન્સીઓના કોઈના નેટવર્ક નહીં હોય, કાં તો લોકો પકડતા નહીં હોય અથવા તો એમની કાંઈ મિલીભગત હોય. એટલે આમ તો એવું કહેવાય છે કે અમદાવાદ એરપોર્ટ ઉપરથી કોઈ એક વસ્તુ, એક થેલી પણ લઈને આવ્યો હોય ને તો પણ અશક્ય છે. કસ્ટમ અને DRI ના જે અધિકારીઓ છે એ બાજ નજરે ત્યાં બેઠા હોય છે, પણ જયારે આટલું દાણ ચોરીનું સોનું બહાર આવી જતું હોય છે, ઘણીવાર અમદાવાદ એરપોર્ટ ઉપર અનેક આવી ગેરકાનૂની વસ્તુ જે કહી શકાય એ પકડાતી હોય છે, ત્યારે કસ્ટમના DRI ઉપર પણ સવાલ ઉભા થાય જ ને. મયુર, તમને જણાવી દઉં કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ને એ હાલ આ સ્મગલિંગનું હબ બન્યું છે. હું એમને એમ નથી કહેતો, આવી અનેક ઘટનાઓ બની છે, પરંતુ સ્મગલિંગની હોય એટલે ફરિયાદ કોઈ નોંધાઈ ના શકે, બરાબર છે. અને DRI અને કસ્ટમ જેટલી સેન્ટ્રલ એજન્સીઓ ત્યાં આગળ બેઠેલી છે, એ લોકો
જેમ તમે કીધું કે બાજ નજરની જેમ આખી એ કરે છે, તપાસ કરે છે, તો આ બધું એમની આંખ આગળથી જ નીકળ્યું તો એમને કેમ ખબર ના પડી? કાં તો એમના ગજવા ગરમ થાય છે અથવા તો એમની બેદરકારી છે. બેમાંથી એક તો એમને સ્વીકારવું જ પડે. બરાબર છે. હવે કસ્ટમ વાળા ડીઆરઆઈ વાળા કે અમે એક્ટિવ થયા અમે કાર્યવાહી કરીશું. શું કાર્યવાહી કરશો? બરાબર છે. શું કાર્યવાહી કરશે? આ લોકોને રોકી શકશે? કશું જ રોકતા નથી, બધું જ ચાલે છે. અને આ કે કંપનીમાં કે જે લોકો બીજી કોઈ પોલીસ એજન્સીમાં ક્યાંય નોકરી નથી કરતા, તો આ કસ્ટમની ડીઆરઆઈ કરતા આમનું નેટવર્ક વધારે મજબૂત હા કહેવાય. બરાબર છે. અને એટલા આટલી વખત લૂંટે છે અને આ તો બહાર આવ્યા. બાકી હવે તો કેટલાય કિસ્સા બન્યા હશે. અને એ કિસ્સા બન્યા હોય એ બહાર કેમ આવે? એ બહાર જ ના આવે. એનું કારણ છે કે દાણ ચોરીનું જ વસ્તુ હોય તો એ લોકો ફરિયાદ બી ના કરી શકે. ફરિયાદ કરે તો એ લોકો ભરાય. બરાબર છે. એટલે આ જે છે એક બહુ મોટી ગેંગ છે. અને એ ગેંગ જે છે એમાં 2 માસ્ટર માઇન્ડ મહિલાઓ છે. બરાબર છે. અત્યારે એવું કહેતા હતા કે પોલીસની ઓળખ આપીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. પણ પોલીસની ઓળખ આપીને નહીં, ઓરિજિનલ 2 પોલીસ કર્મચારીઓએ લૂંટ કરેલી. એક મહિપાલસિંહ કરીને છે, મહિપાલસિંહ દિલીપસિંહ, અને બીજા છે મુકેશ શ્યામ સુંદર. 2 હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. બરાબર છે. અને આ 2 જે પેલા જે 2 જણા જતા હતા, હારીશ અને ઉવેશ, જે સ્મગલિંગનું સોનું જેમની જોડે 600 ગ્રામ હતું, એનો પીછો કરતી હતી એક મહિલા કરતી. અને એની જોડે બીજો એક શખ્સ હતો. બરાબર છે. આ સીસીટીવી ફૂટેજ પોલીસના હાથમાં લાગી ગયા હતા. અને લાગી ગયા હતા એટલે મહિલાને પોલીસે પકડી લીધી હતી, ક્રાઇમ બ્રાન્ચે. અને પકડ્યા પછી એની ઇન્ટ્રોગેશન કર્યું. અને ઇન્ટ્રોગેશનમાં એવી ખબર પડી કે ભાઈ 2 પોલીસ કર્મચારીઓ છે, એમાં આ મહિપાલસિંહ દિલીપસિંહ અને મુકેશ શ્યામ સુંદર. બરાબર છે. આ 2 નામ તો જગ જાહેર થઈ ગયા છે હવે. પણ આપણે કંઈક આ સ્ટોરીમાં નવો ટ્વિસ્ટ છે, એટલા માટે જ આ બીજો એપિસોડ ચલાવીએ છીએ. બિલકુલ. ટ્વિસ્ટ એવો છે કે આ 2 મહિલા આખી જે લૂંટની ઘટનાને જે અંજામ આપ્યું છે, સ્મગલિંગના સોનાની લૂંટની ઘટનાને જે અંજામ આપ્યું છે, 2 મેઇન મહિલાઓ છે. અને એની અંદર આ એક તો ડિક્લેર થઈ ગયા, પારુલ મિસ્ત્રી, જે અમરેવાડીના હતા. એ આમની રેકી કરતી હતી. જે સ્મગલિંગ કરીને સોનું આવે અને એ પછી પેલા લોકોને બોલાવે એટલે એ ટીમ હાજર જ હોય અને આવી જાય. બરાબર છે. પણ બીજી પણ એક મહિલા પોલીસ કર્મચારીની સંડોવણી હોય એવું અમને જાણવા મળ્યું છે. અને એ મહિલા પોલીસ કર્મી પણ કદાચ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવી રહી છે. એટલે આ 2 મહિલાએ જે છે ને, એ 2 મહિલાઓ આખી ગેંગ બનાવી. આ જે મહિપાલસિંહ, મુકેશ શ્યામ, એ 2 ગેંગના મેમ્બરો છે. પણ મેઇન ગેમ માસ્ટર કોઈ કોલ છે, પારુલ જે છે, પારુલ મિસ્ત્રી. બરાબર. એ અને બીજી એક મહિલા પોલીસ કર્મચારી. અને તમે જુઓ આખી ઘટના જ્યારથી બની છે ને, ત્યારથી પોલીસ એને દબાવવાના પ્રયત્નો કરી રહી છે, ક્યાંક ને ક્યાંક. ઘણી વખત કહે છે કે અમે પ્રેસ કોન્ફરન્સ કરીશું, માહિતી આપીશું, રથયાત્રાનું કારણ બહાર ધરવામાં આવે છે. પણ આ ઘટના કેમ પોલીસ બહાર નથી લાવતી? કદાચ પોલીસની બી પોલ ખુલી જતી હશે, મને એવું લાગે છે. જે રીતે પોલીસ આખી ઘટના દબાઈ રહી છે, એમ એવું લાગે છે પોલીસની બી પોલ ખુલી જતી હશે. અને આ જે મહિલા પોલીસ કર્મચારી છે, એના કોઈ ઓળખીતા મિત્ર છે. અને એનો પતિ જે છે એ પણ આની અંદર સંડોવાયેલો છે. અને જો પોલીસ યોગ્ય તપાસ કરશે ને, તો મહિલા પોલીસ કર્મચારીની પણ સંડોવણી આવશે. પરંતુ જો પોલીસ કદાચ ધારશે તેને બચાવી પણ શકશે, એવી પૂરેપૂરી શક્યતા છે. અત્યારે જે પ્રમાણે તપાસ ચાલી રહી છે રીતેશભાઈ, તપાસમાં ચલો સામે આવ્યું કે ભાઈ જે આ પારુલ મિસ્ત્રી છે તેના પતિની પણ આની અંદર સંડોવણી છે. એક મહિલા, પારુલ મિસ્ત્રી નહીં, મહિલા પોલીસ કર્મચારી, એના પતિની અંદર સંડોવણી. મહત્વની બાબત તો એ જ છે કે અત્યાર સુધી જે જાણવા મળ્યું છે કે કોઈ પણ ગેંગ હોય તો એ ગેંગના મુખ્ય ઓપરેટિવ હોય હંમેશા પુરુષ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે આ ગેંગ ઊભી કરનાર એક મહિલા છે. અને એ મહિલા કોઈ સામાન્ય નહીં, પોલીસ કર્મચારી મહિલા છે કે જેને આ આખી ગેંગ ઊભી કરેલી છે. અને આવા તો અત્યાર સુધીમાં કેટલાય લોકો હશે કે જેને લૂંટી લીધા હશે, પણ જે સ્મગલિંગનો માલ હોય છે એના કારણે કદાચ ફરિયાદ કરવા માટે કોઈ હજી સુધી સામે નથી આવ્યું. આ જુનેદ કે જેનો સ્મગલિંગનું સોનું હતું એ લૂંટાયું, અને આ પહેલી વાર નહીં, આના પહેલા પણ 3-4 વાર લૂંટાયાની વાત છે. અને એટલા માટે આજે કંટાળીને આખરે તે બહાર આવ્યો છે અને તેના દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. પણ રીતેશભાઈ, સવાલ એ છે કે જે મહિપતસિંહ દિલીપસિંહ છે અને મુકેશ શ્યામ સુંદર છે, આ બંને જણા અત્યારે હાલ હેડક્વાર્ટરમાં કે કંપનીમાં નોકરી કરો, પણ પહેલા ક્યારે સરદારનગર કે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોકરી કરેલા છે? કે આટલા સચોટ માહિતી સાથે આ લોકો જે
કોઈ પણ એમનો જે શિકાર હોય છે તેના સુધી પહોંચતા હોય છે, તો ત્યાં ક્યાં નોકરી કરેલી છે ખરી? એટલે એવું શ્યોર નથી, પણ મહિપાલસિંહ અથવા મુકેશ આ બંનેમાંથી કોઈએ એકે અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે એવું મને જાણવા મળ્યું છે. આઈ એમ નોટ શ્યોર, પણ એવું આ બંનેમાંથી એક પોલીસ કર્મચારીએ લગભગ ત્યાં આગળ ફરજ બજાવી ચૂક્યો છે અને એના કારણે જ એમનું નેટવર્ક મજબૂત છે. તમે સમજો ત્યાંના જે છે આ સેન્ટ્રલ એજન્સીઓ છે, બીજી પોલીસ છે, કોઈને ખબર નથી પડતી, આ લોકોને જ બાતમી મળે છે. એટલે આ જે એજન્સીઓ માટે બી શરમજનક ઘટના છે અને તેના અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ જો એમને આ ખબર ના પડતી હોય તો. કાં તો એમની મિલીભગત છે. હજુ ફરીથી બીજી વાર એટલા માટે જ બોલ્યો છું કે આ જે સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ છે એમની કાં મિલીભગત છે અથવા તો એ લોકોની બેદરકારી છે. કાં તો ખિસ્સા ગરમ. હા, ખિસ્સા ગરમ થાય છે એ વાતમાં બી એટલો જ માલ છે. એટલે મેં એ જ કીધું કે ક્યાંક એમની મિલીભગત છે. બરાબર છે. પણ આ જે તપાસ કરવામાં આવી રીતેશભાઈ, આ તપાસ દરમિયાન જે પારુલ મિસ્ત્રીની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે, એની ધરપકડ દરમિયાન કોઈ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો? ના, હજુ સુધી કોઈ મુદ્દામાલ રિકવર કરવામાં નથી આવ્યો, પરંતુ એવું કહેવામાં આવે છે કે જે 64 લાખ રૂપિયા જે છે, 64 લાખ રૂપિયાનું 600 ગ્રામ જે સોનું છે એ આ મહિપાલસિંહ અને મુકેશ શ્યામ સુંદર પાસે જ છે. બરાબર છે. અને એ કદાચ પોલીસ ધારશે તો એ જપ્ત પણ કરી રિકવર પણ કરી લેશે. એટલે પણ ટૂંકમાં આ જે ઘટના બની છે ને એ આખી પોલીસ જગત માટે શરમસાર છે. બરાબર છે કે પોલીસ કર્મચારીઓ આ ધંધો કરશે કે જેની જવાબદારી લોકોની સુરક્ષા કરવાની, અને એ એ જ લોકોને લૂંટે છે. એ જ લોકોને લૂંટી લે. તમે સમજો આ બેની તમે હિસ્ટ્રી તપાસ કરશો, બરાબર છે, કે આ મહિપાલસિંહ દિલીપસિંહ હોય કે મુકેશ શ્યામ સુંદર હોય, આ બે પોલીસ કર્મચારીઓ, બરાબર છે, એમને કે કંપનીમાં કેમ મૂકવામાં આવો? મયુર, કે કંપની એટલે શું તું મને એ કહે. સજાનો એક ભાગ જ છે કે જ્યાં પોલીસમાં કોઈ પણ પોલીસ કર્મચારી હોય અને તેની જે ફરજ હોય છે તે ફરજમાં બેદરકારી રાખે એટલે સજાના ભાગ રૂપે એમને કે કંપનીમાં મૂકવામાં આવતા હોય છે કે ત્યાં આગળ એમને બંદોબસ્ત કરવાના હોય કે કોઈ વીવીઆઈપી મુવમેન્ટ હોય તો ત્યાં તેમને પહેરેદારી કરવાની હોય. આ જ કે કંપનીની અંદર કામ કરવામાં આવતું હોય છે અને એટલા જ માટે સજાના ભાગ રૂપે કે કંપનીમાં કોઈ પણ પોલીસ કર્મચારી હોય તેની બદલી કરવામાં આવતી હોય છે. પણ મને આ વાતચીત ઉપરથી મને એવી પણ શંકા છે કે કંપનીમાં જે ફરજ લેવામાં આવે છે એમાં ધ્યાન રાખવામાં આવે છે કે નહીં? આ કે બિલકુલ. કંપનીના જે જવાબદાર અધિકારીઓ છે કે જે લોકો આ લોકોની નોકરી લે છે, બરાબર છે, એ લોકોને ખબર છે કે આ લોકોએ અંજામ આપ્યો છે અને એ લોકો આ જ્યારે લૂંટ કરવા ગયા ત્યારે ડ્યુટી પર હતા કે નહોતા એ પણ બહુ મોટો પ્રશ્ન છે. એ અને સિવાય બી એક સવાલ રીતેશભાઈ ઉભો થાય કે કંપનીમાં આ લોકો તેમની જે નોકરી હોય છે એ નોકરી દરમિયાન ખરેખર ફરજમાં હાજર રહે છે કે નહીં? હા, એ ઘણી વખત પ્રશ્નો ઊભા થયા છે કે કંપનીમાં મોટા ભાગના વહીવટદારો, બિલકુલ. જીએસ મલિક અત્યારના ડીજીપી અને તત્કાલીન પોલીસ કમિશનર જીએસ મલિકે આખી કે કંપની ઊભી કરી હતી. કે કંપનીમાં આખી પોલીસ સ્ટેશન બને ને મળ્યું એટલો સ્ટાફ કે કંપનીમાં હતો કે ભાઈ પોલીસમાં એક બાજુ ઘટ છે પણ આટલા બધા વહીવટદારો કે કંપનીમાં એમને મૂક્યા હતા અને કે કંપનીમાં સજાના ભાગરૂપે મૂક્યા હતા. પરંતુ વહીવટદારો બહુ હોશિયાર છે એટલે એ શું કરે, સામ દામ દંડ ભેદ અને એમની નેતાની પોલીસ અધિકારીઓની ઓળખાણથી નોકરી પર ના જવું પડે ને એવી પણ ઘણી ચર્ચાઓ છે. એટલે કે કંપનીના જે અધિકારીઓ છે એમના ઉપર પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે એ ટાઈમસર નોકરી લેતા હતા, નહોતા લેતા, અને આ જે જતા હતા તો એ લોકોની કેમ એ લોકો પણ ધ્યાન નહોતા રાખતા. એ લોકોની ફરજમાં આવે છે કે એમના કર્મચારીઓ ક્યાં જઈ રહ્યા છે અને ખરેખર ડ્યુટી ટાઈમમાં તો નથી નીકળ્યા ને, એ પણ એક તપાસનો વિષય છે. એટલે કદાચ આની અંદર પોલીસનો આખો ગોટાળો બહાર આવશે. એટલે આ જો મહિલા પોલીસ કર્મચારી જે છે, હું જેની વાત કરી રહ્યો છું, બરાબર છે, કે જે એ પણ હેડક્વાર્ટરમાં છે, બરાબર, એ મને જાણવા મળ્યું છે. પણ મારા જે સૂત્રો કહે છે કે મહિલા કર્મચારીની 100% સંડોવણી છે, બરાબર છે, અને એનાથી આ પારુલ મિસ્ત્રી જોડાયેલી હતી જે અમરેવાડીની રહેવાસી છે. અને એ લોકો આ જે પોલીસવાળા જે છે બે મહિપાલસિંહ ને એ, તમે વિચાર કરો, બે કાર હતી, આખી ફરિયાદમાં પણ લખેલું છે કે ઇન્ડિકા કાર અને બોલેરો કાર, બરાબર છે. તો બોલેરો કારમાં પણ 2-4 જણા બેઠેલા હતા, તો ઇન્ડિકા કારમાં બી 1-2 બેઠેલા છે. એટલે એક કે બે જણે અંજામ નથી આપ્યું આખી ઘટનાને. મળ્યું આખી ગેંગ 5-6 જણાની ગેંગ એવો છે. અંદાજ છે. હા, 100%. કારણ કે જો એક બેન તો પકડાઈ, એ બેનને તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પકડી છે, બરાબર છે. એટલે આ જે પોલીસ કર્મચારીઓ છે, જો એરપોર્ટના આજુબાજુના વિસ્તારના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજમાં કંઈક મળે, બરાબર, અને પોલીસ વ્યવસ્થિત તપાસ કરે આની અંદર,
પેલું કેવું કહેવાય ભીનું ના સંકેલે બરાબર, તો આ ઘટના કદાચ બહુ મોટું રેકેટ નીકળશે અને અમદાવાદ એરપોર્ટ પણ જે આ સ્મગલિંગનું હબ બની રહ્યું છે, હા બની રહ્યું છે, એ પણ અટકી શકે એમાં કોઈ બે મત નથી. અને જે કસ્ટમ અને ડીઆરઆઈના જે જવાબદાર અધિકારીઓ છે એ અધિકારીઓની પણ ક્યાંક મિલીભગત હોય તો એમના પર પણ એક્શન લઈ શકાય અને આવી જે સ્મગલિંગની ઘટનાઓ છે એ સ્મગલિંગની ઘટનાઓ ઓછી થઈ શકે. એક સવાલ રીતેશભાઈ મન ઉદ્ભવે છે કે એરપોર્ટમાંથી અંદરથી સોનું લઈને વ્યક્તિ નીકળતો હોય, એની માહિતી બાતમીદારો આપતા હોય, વાત સાચી, પણ એરપોર્ટની અંદર કોઈ સામાન્ય માણસ તો બાતમી આપવા વાળું પૂછવાનું નથી. ના હોય. કોઈ સામાન્ય માણસ આજે તમારે મારે બી એરપોર્ટમાં જવું હોય તો શક્ય નથી કે આપણે એરપોર્ટની અંદર જઈ શકીએ. નથી જવાતું કોઈ. અને દાણ ચોરીનું સોનું લઈને જો કોઈ આવતું હોય તો એ કસ્ટમ કે ડીઆરઆઈના અધિકારીઓને કે ત્યાંના જે કર્મચારીઓ હોય એમને જ ખબર હોય. તો ક્યાંક આ લોકો બી અંદર ફૂટેલા હોય કે એમના દ્વારા પણ માહિતી આપવામાં આવી હોય તેવો એક ડાઉટ ઉભો થઈ શકે. ને કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓ જે છે એ લોકો માહિતી નહીં આપે, કારણ કે છેલ્લે પોલ તો એમની પકડાય નહીં. જો એ લોકોનું સેટિંગ હોય બરાબર છે તો પોલ એમની પકડાય, પરંતુ આ જે સ્મગલિંગની જે સિન્ડિકેટ છે એની અંદર જ ક્યાંક મતભેદ થયેલા હોય બરાબર, એને એમાંથી જ કોઈ કે બાતમી આપી હોય એવી પૂરેપૂરી શક્યતા બની શકે. આ ઉપરાંત પણ અનેક ત્યાં બાતમીદારો અમદાવાદ એરપોર્ટ પર છે કે જે પોલીસને અથવા તો બીજી એજન્સીઓને માહિતી આપે છે બરાબર છે, પણ ઘણી બધી વિગતો તો આપણા સુધી પણ બહાર નથી આવતું અને બધું ભીનું ક્યાંય ભીનું સંકેલાઈ જાય છે. આ એક કેસની વાત નથી કરતો, અનેક કેસ આવા ત્યાં આગળ બને છે. એટલે બિલકુલ ખાસ કહી શકાય. આમ તો અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરની અંદર જે કે કંપની છે એ કે કંપની જે પોલીસ કર્મચારીઓ તેમને સજાના ભાગ રૂપે મૂકવામાં આવતા હોય છે, પણ આજે જે ઘટના સામે આવી રહી છે તે ઘટના જોતા તો એવું જ લાગે છે કે આ કે કંપની એક આખી ગેંગ ઊભી કરવા માટે બની હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે હેડક્વાર્ટરની અંદર નોકરી કરતા મહિલા પોલીસ કર્મચારી હોય કે મહિપાલસિંહ, દિલીપસિંહ અને મુકેશ શ્યામ સુંદર હોય, આ તમામ લોકો હેડક્વાર્ટરમાં નોકરી કરતા હતા અને ત્યાં જ આખી આ ગેંગ ભેગી થઈ હોય તેવું એક અનુમાન છે તે પણ લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ખરેખર જે કે કંપનીના જે અધિકારીઓ હોય છે કે જેમને આ પોલીસ કર્મચારીઓને જે નોકરી ફાળવવાની હોય છે, જે નોકરીની હાજરી લેવાની હોય છે, તેની પણ તપાસ થવી જોઈએ કે ખરેખર આ લોકો યોગ્ય નોકરી કરવા આવતા હતા કે નતા આવતા. જે અધિકારી આ હાજરી લેતા હોય છે તેમને પણ ક્યાંય પોતાની ફરજમાં બેદરકારી રાખી છે કે નથી રાખી તેની પણ ખરેખર જો તપાસ થાય તો આની અંદર ખૂબ મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતાઓ લાગી રહી છે. ત્યારે હાલ તો પોલીસ રથયાત્રાના નામે આ કેસને ક્યાંક ઢીલો મૂકી રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ત્યારે ખરેખર આ કેસમાં જે યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર જે પોલીસ કર્મચારીઓ આની અંદર સામેલ છે, જે લોકોની રક્ષણની વાત પોલીસ સાથે થતી હોય છે, એ જ પોલીસ આજે લૂંટારૂ બની છે. ત્યારે એ પોલીસ પણ હવે પોલીસ સકંજામાં ક્યારે આવશે તે પણ હવે જોવાનું રહેશે. ત્યારે તમને શું લાગી રહ્યું છે કે આ આખા કેસમાં પોલીસ કઈ ભીનું સંકેલ છે કે યોગ્ય તપાસ કરશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.